દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય રજિસ્ટર્ડ કેમ્પનું આયોજન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું। પાદરામાં મંગળવારના રોજ પ્રમુખ સ્વામી હોલમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાયનું રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરાયું। વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગો માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેમાં ધારાસભ્ય પણ આ જ ગતિવિધિમાં ઉમેરો કરતા તેઓએ પાદરાના પ્રમુખ સ્વામી હોલમાં મંગળવારના રોજ દિવ્યાંગો માટે અને વરિષ્ઠ નાગરિકો માટે જરૂર પડતા સાધનોનો રજિસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં અલગ અલગ પ્રકારના સાધનો જે અમુક ઉંમર થતાં જરૂર પડતી હોય છે અને શરીર સાથ ન આપતું હોય ત્યારે અથવા તો બીમારીની અવસ્થા દરમિયાન એ સાધનોને ફરજિયાત ઉપયોગ કરવો પડતો હોય છે, ત્યારે તેવા સાધનોના રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગુજરાત રિફાઇનરી તથા જિલ્લા વહીવટીતંત્ર અને ભારત કૃત્રિમ અંગ નિયામક કેન્દ્રના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિવ્યાંગોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ધારાસભ્ય દિવ્યાંગોને રૂબરૂ મળ્યા હતા। તેઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેઓને શું પરિસ્થિતિ છે તેની ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં 2 દિવ્યાંગોને પોતાની યોગ્યતાને આધારે નોકરીઓ પણ લેવડાવ્યા હતા। આમ પાદરામાં ધારાસભ્યએ દિવ્યાંગો માટે આ બીજો શિબિર યોજ્યો હતો, જેમાં વધુમાં વધુ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો। ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાદરા। પાદરા તાલુકાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે તેમને લગતી સાધન સહાયનો આજે કેમ્પ આઈઓસીએલના માધ્યમથી પાદરા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો છે। આ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ CSR ફંડમાંથી સાધનો આપવામાં આવશે। સાથે સાથે આ દિવ્યાંગજનો એ પોતે પણ પોતાના પગ ઉપર ઊભા થવા માગે છે। તેઓ મહેનત કરીને આર્થિક કમાણી કરવા માગે છે, તો તેમને એવા 2 દિવ્યાંગોને અમે તેમના લાયક નોકરી લગાવી છે અને આ તમામ દિવ્યાંગજનો એ પોતે આ સમાજ પોતાના માટે તો ખરું જ, પણ સાથે સાથે સમાજ માટે પણ કંઈક કરી બતાવવા માગે છે, એવો જુસ્સો આજે તેઓમાં જોવા મળ્યો છે। આ પ્રમાણેના કેમ્પ અગાઉ અમે સર્ટિફિકેટ માટે કર્યા છે, આજે સાધન સહાય માટે કર્યા છે અને ભવિષ્યમાં તેઓની સહાય માટે અમે આવા પ્રકારના કેમ્પ યોજતા રહીશું।